મિત્ર તમારી માટે છે ને દુનિયાની સૌથી નાની ઓઇલ મશીન લઈને આવ્યો છું. તમે અહીંયા જોઈ શકો છો, તમારી સામે છે. સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલી છે. 8 કિલોનું વેઇટ રહેવાનું છે. અને સામે બીજું મોડલ આપણી પાસે છે 11 કિલોનું, જે હીરો પ્રોડક્ટ છે. ને આનું હું તમને લાઈવ બતાવું છું. આમાં જો દાણા નાખી દીધેલા છે ને બીજા પણ એક્સ્ટ્રા નાખીએ છીએ. અને અહીંથી એક જ બટન પુશ કરવાથી શરૂ થઈ જવાની છે. હવે આની સાથે હું તમને કેપેસિટીની વાત કરું. આ ઓઇલ મશીન જે છે એ નાનું મોડલ છે. એની 1 કલાકની અંદર 1 થી 1.5 લીટર કાઢવાની કેપેસિટી છે. આ ઓઇલ મશીન આપણું હીરો પ્રોડક્ટ મોટું છે. 1 કલાકમાં 2 થી 2.5 લીટર કાઢવાની કેપેસિટી છે. એ દાણા દાણા ઉપર ડિપેન્ડ કરતું હોય. આની અંદર આપણે સિંગ, તલ, રાઈ, સરસો ગમે એ વસ્તુ આની અંદર નાખીને કાઢી શકીએ છીએ ટોપરા સાથે. અહીંયા તમે જોઈ શકો છો એક હરખી ધાર થાય છે ઓઇલની. ને એની સામે અહીંયા જુઓ, આ જે વેસ્ટ નીકળે છે એનો ભૂકો બોલાવી તમને હાથમાં જ બતાવું છું. જુઓ, હાથમાં કશું જ રહેતું નથી, પૂરેપૂરું થઈ જાય છે. એકદમ કોલ્ડ પ્રેસ છે. કેપેસિટીની વાત કરી દીધી. હવે આ કેટલાક ટકા ઓઇલ કાઢી શકે એની વાત કરું. આ નાનું મોડલ છે. 45 થી 50% વચ્ચે રેશિયો રહેવાનો છે ઓઇલ કાઢવાનું. બાકીનું વેસ્ટની અંદર નીકળી જશે. ને આ મશીન જે છે આપણું હીરો પ્રોડક્ટ છે એ 50 થી લઈને 53% સુધી રેશિયો આપે છે. જે દેશી ઘાણીની અંદર ઓઇલ નીકળતું હતું એટલું પ્યોર મતલબ 100% નીકાળી દે છે.